તો સ્વાગત છે તમારા આપણા ધામામાંથી નીકળેલા બ્લોગમાં. અને આજે આપણે નાસ્તો બાસ્તો કરી લીધો, ફ્રેશ થઈ ગયા છીએ અને આજે એક રીલ બનાવવાની છે. તમે જોતા જાજો યુટ્યુબમાં શોર્ટ્સમાં છે ઘણી બધી કોમેડી મજા જ આવી રાખે. અને બીજું એવું છે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં છે. હા, ઇન્સ્ટાગ્રામમાં કોટેચા બ્લોગ્સ કરીને આપણું આઈડી ખુલી ગયું છે, તો એમાં લાઈક કરતા આવજો, ફોલો કરતા આવજો અને કોમેન્ટ કરતા આવજો પેલા. અને આજે આપણે હવે શું કરીએ જોઈએ. તો અમે બે છે ને અત્યારે રમી રહીએ છીએ આમાં લેપટોપમાં ગેમ. હું ને મલ્હાર જો આમાં છે ને જો ગોળ ગોળ ફેરવે ને એનો દડો આ સાઈડનો P2 લખ્યું ને અને માધવનો આમ જાય ને. હા જોઈએ. હા તો મને પાછળ મૂકીને વયો ગયો છે. આપણે આગળ થવું જ પડે. એ પાડ્યો મને કે નીકળી ગયા છે ગાડી લઈને બજારમાં. અને આ જો સામે રેડ સિગ્નલ છે એટલે આપણે થોડીક વાર ઊભી રાખી દીધી છે. અને નીકળાતા હે ને દાદાને અને દાદીને મૂકવા. એને રાષ્ટ્રીય શાળા એક કામ હતું થોડુંક, એ મેટોડા જવાનું એટલે જવાનું મેટોડા હતું પણ રાષ્ટ્રીય શાળાથી બસ જવાની હતી એની એટલે. અને હવે જો અહીંયા ઊભા છીએ. હવે ક્યારે સિગ્નલ ખુલે. એક તો બહુ સિગ્નલ નડ્યા આજે, બહુ જાજા સિગ્નલ હતા આજે. અને એમાં એને આમાં હે ને ગીતો વગાડવા માંડ્યા. એમાં એને પાછું છે કેવું ખબર, અહીંયા હે ને બધા સાઈડ કરવા વાળા, સાઈડ કાપવા વાળા બહુ જાજા. એટલે આપણે હે ને પછી ધીમે ધીમે હલાવી પડે, અડવી એનું જોઈએ બધું ધ્યાન રાખીને હલાવવું પડે. જો આવા રિક્ષા વાળા અમને નડે રાખે ને. એટલે એમ નો જોવા તો પહોંચી ગયા એને ફાઇનલી તૈયાર બૈયાર થઈને સામે ક્રિકેટ જોવા. જો આપણે સ્ક્રીન ગ્રીનમાં અને બાકી સ્ક્રીન આજે આપણે આમાં જ ક્રિકેટ જોવાનું. આજે ઇન્ડિયા વેસ્ટ ઇન્ડીઝનો મેચ. पर किया इस बार ये भी ये फिल्टर अंतर ले रखा है, इसके कारण मैच के 2 रन मिल जाएंगे. अच्छी शुरुआत सुबह की वेस्ट इंडीज के लिए, लेकिन पिछले ओवर बहुत कुछ हुआ. पिक्चर देखने को कैमरा ये सभी जरा फिर से स्पेशल देखने में वहां पे किसी की भी मदद लेने की कोशिश की, मदद मिली नहीं. और फिर ये इंग्लिश मैच ये जादूगरी है. ये जसप्रीत बुमराह के पास हार गया. टॉप पे हुए बुमराह का एहसान नहीं भूलेगा इस बार. जबरदस्त 2 विकेट चटकाई एक ही ओवर में. बैट भी चुका ना बचूंगा, थोड़ा सा पीछे होता ना तो आ जाता वो हाथ पे. अच्छी गेंद, पहली गेंद पे कुछ पर कुछ गेंदबाजी. स्विच पर रखी 117 118 सेट कैसे किया फिर वो 136. एक बार फिर से गति में बदलाव. બનાયા ક્રિકેટ ચાલુ કરે. ભાઈ એક વસ્તુ બતાવું, એક રહસ્ય વસ્તુ બતાવું, આગળ આવો. ના ભાઈ જો ગયું ના કલાક તે કોકની હારે વાત કરે, કોની હારે વાત કરે એ ખબર નથી. તો યો વોટ્સઅપ ગાઈસ, તો સ્વાગત છે તમારું આપણા ચકાચક વ્લોગમાં. અને આજે આપણે જઈ રહ્યા છીએ, તમે જો આ સાઈડ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ CBSE. તો અહીંયા આપણે શું કરવા જઈ રહ્યા છીએ એ મને નથી ખબર, એ આ લોકોને ખબર. સાયન્સ ફેર હે. તો આ કે હાલો હવે કે ફ્રી હી બેઠા હી તો જાતા આવીને ચક્કર મારતા આવી. એટલે પછી નીકળ્યા હી. અહીંયા ટ્રાફિક થોડો ઘણો મને એવું લાગે છે. જો કે આપણે પાર્કિંગની ચિંતા નથી, કેમ કે આ આપણી જ સ્કૂલ છે. હા મસ્તી કરું, આપણી કઈ નથી. સાયન્સ ફેર છે, જોતા આવી હું થયું છે ને હું નથી કરવાનું, હું કર્યું આ લોકો એને નહોતું કરવાનું એ બધું કર્યું હોય છે, મને બધી ખબર. તો આ છે અહીંયાનો ગેટ, તમે જોઈ શકો છો. જોયું ને ગેટ નું કામકાજ કેવું છે બાકી બાળકામાં રાખાય. આપણે હવે આગળ ક્યાંક પાર્ક કરી દે. એટલે અહીંયા તો હજી મંડપ બંડપ એ નથી નાખ્યા. અચ્છા અંદર હે. હા અચ્છા અંદર લાગે. તો સારું હાલો આપણે પાર્ક કરી દઈએ. તો આપણે અંદર જઈ રહ્યા છીએ. હવે જોઈએ અંદર કેવું બધું ડેકોરેશન ને કેવું બધું કરેલું છે. પહોંચી ગઈ સાયન્સ ફેરમાં. નીચે
ન્યાસા તારા વાત ડાયરેક્ટ વાગવા માંડ્યું. ઉપર કરતો ઉપર. જલ્દી કા આવી ગયા એમ તો મારવાળું થતું એ ઘાસ ના ખાઈ જવાનું છે એવું માધવ કહેતો હવે તો મળી લે માધવ. ફાઇનલી અમે આવી ગયા છીએ બારે કે થોડા ઘણા પ્રોજેક્ટ જોઈ લીધા છે અને હવે આપણે જઈએ ઘરે અને થોડુંક કામકાજ હતું એટલે નીકળી જઈએ. બધું તું શું કરી રહી હો? આ બધું બ્રેસલેટ બનાવ. બ્રેસલેટ? હા, આ તે બનાવ્યું લાગે. હે? વાહ, ન્યાસા એ બનાવ્યું હો. પણ આજીયા માટે. અડધા માટે બનાવ્યું ઈ કે આ અડધા માટે. ઈ કોણ હે વરી? હે? મારી ફ્રેન્ડ. અચ્છા, આ બધાનો શું ઉપયોગ થાય? એને બ્રેસલેટ જ બનાવ. એવું હે? હા, તો સારું લાગ્યું મને. સોરી. હા, એ કાળા ને દેખાય ઓરેન્જ કલરનું ઉપાડીને બતાવો. એવું હે એમ? એમાં સ્માઈલી દેખાય. કેવું લાગે? તો યાર દોડો ને ભરાતું નહીં. કેમ હું થયું? તોફાન કરે કે નહીં તું? જો તારા જેવી કાપે. એમ નહીં, તોફાન કરે કે નહીં? ના. તોફાન કરાય ન્યાસા? પછી તોફાન કરીશ તો તું જ કહીશ. ન્યાસા તોફાન ન કરાય. હું તોફાન ન કરું તો તું જ કહીશ. ન્યાસા તોફાન કરાય. તોફાન કરાય કે નહીં તમે કોમેન્ટ કરી દેજો. આ બધું આમ સેટ કરીને રાખવું પડે. આ કોણ લઈ આવ્યું ન્યાસા આવું? મલ્હારા ગિફ્ટમાં આપ્યું પણ લાવ્યો તો તું. એ તારું ગિફ્ટ બતાવ. આ પાંડા લાગે કે પેંડા? પેંડા. એમ નહીં, તને આ બધું લઈ આવી કોણ દે આવું? આ માધવે આપ્યું મને હા, હા. મંગાવીને. ઈ નહીં, ઈ આને પહેરાવાનું છે. આને પણ હા, ડાગલો તો સારો છે હો. સ્માઈલ કરે છે કે નહીં? એ હા, મિહિત મને બોલાવે. પછી જાય. અહીંયા જરાક આવું, મારે એક જરાક ડાગલાની સંભાળ લેવાની છે. હા, અહીંથી ચાલુ. અરે વાહ, વાહ રે વાહ. એમને જામ કરશું. આ તો બહુ સારું છે હો. કલર એ બદલે જાય. એ લાઈટ બંધ કરી દેતા. ઓ, યેલો કલર બહુ મસ્ત લાગે છે. હમણાં ઓટોમેટિક જ થાહે. ઓ વાવ. રે ઓટોમેટિક થાય વાળું. ક્યાં રહેશ તું? અચ્છા, રાજકોટમાં રહેશ. મેં મને લાગ્યું ઘરમાં રહેતો હોઈશ. તો આજે છે મારા પરદાદાની પુણ્યતિથિ. તો એટલે હે ને અમે જઈએ અગાસીએ. વાસ નાખવા જઈએ ને આ બધા જો
તૈયાર થઈ ગયા હે એટલે અમે ચાલુ આ જો પ્રસાદી મીઠો અગાસીનું તાળું ખોલી રહ્યું હોય કામિકા પણ એનથી ખુલતું જ નથી બીજી ચાવી નાખીને બાકી ખુલી તો એ ચાવી બે અગાસી ખુચી હે નીચે કાક 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 આજે તો આથી ઈ મારો ભાઈ બંધ તારો ભાઈ બંધ રેડી શૂટિંગ क्या चीज है इसको નેસા તું શું કરી રહી છો એવું હે क्या चीज है उस वालों को खबर क्या बेखुदी क्या चीज ओह હા બોલાડી એક સેડ આજે રવિવારનો અમે આજે આવી ગઈ ત્રિમંદિર બસ લઈ લીધા એને હવે બધા આવે એટલે જમવા જાવ તો મિહિત ના મલ્હારે ને પીરસવાનું ચાલુ કરી દીધું છે ચાલો હવે જમી કરીને નીકળી ગયા દુકાન જવા માટે એટલે એને હવે એકાદી રીલ બનાવશે મંદિરમાં બારે ગેટમાં હવે નીકળી રહ્યા છે બાર ને ગેટમાં અહીંયા આવી રહ્યો છે માધવ ને મિહિત તો અમે નીકળી ગયા હતી મંદિરના ગેટની બહાર ને હવે અમે જવાના છીએ આપણી દુકાને ગોડાઉને ઓફિસે જે કઈ જાય હાલો હવે મળીએ છીએ તમને ડાયરેક્ટ ત્યાં હવે દુકાને આવી ગયા થોડી ઘણી રીલ ઉતારી લીધી અને અહીંયા જાઓ માધવ બેઠો અમિત અને અન્યાસા એમાં છે એવું કે થોડી ઘણી અમે રીલ ઉતારી લીધી એટલે થાકી ગયા એટલે બેસી ગયા જો ગુંબર ગુંબર ને બધું સેટ કર્યું હતું બધું કાઢ્યું બેઠા થોડીક વાર અને થોડીક વાર પછી પાછું કંઈક વિચારીએ નવું કંઈક આમ રીલ માટે ને તમને કંઈક આમ છે ને સારું એકદમ તડકતું ભડકતું રીલ માટે આમ કોન્ટેન્ટ યાદ આવતું હોય તો કોમેન્ટ કરી દેજો એમાં બીજું હોય હું એમાં તો જો ગાઈસ અમે આવી ગયા છીએ ચાની દુકાને ચા લેવા થોડા ઘણા પડીકા ને પાણીની બોટલ લઈ લીધી છો ડબ્બલ કરું ડબ્બલ અને ચા ને બધું લઈ લીધું બેજાઈ ગાડીમાં બેસીને દુકાને તો હવે અમે નીકળી જવાના હી અમે અત્યારે નીકળતા થાય અટ્ટીગામાં અરે મલ્હાર અહીંયા પેલું નિહિત અહીંયા પેલું ન્યાસા અહીંયા પેલું પણ બનાવેલું છે શું બેસવાનું અચ્છા આપણે વર્લ્ડ કપ જીતી ગયા અને એના ફટાકડા ફોડવાનું ચાલુ થઈ ગયું લાગે જો ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયું હા એરિયા જો ફૂટે ફટાકડા ફોડવાનું હા એરિયા માધવભાઈ હું કેવા તો મળીએ છીએ તમને બીજા વ્લોગમાં આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં